નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 એના 3 એક્ઝામ્પલનો અભ્યાસ કરેલો હતો. તો આજના લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય 7.3 એના ચોથા એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું. આપને ખ્યાલ જ છે કે શું અત્યારે અભ્યાસ કરતા હતા, આપણે NPR ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા હતા, બરાબર, અને આગળ અભ્યાસ કરતા હતા. તો જોઈએ સ્વાધ્યાય 7.3નો ચોથો એક્ઝામ્પલની રકમ શું કહે છે આપને. તો કે સ્વાધ્યાય 7.3 સ્વાધ્યાય 7.3 એનો ક્વેશ્ચન નંબર છે કેટલા નંબરનો? 4 નંબર. તો એમાં શું કીધેલું છે કે 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી, એટલે કે 5 અંકો સુધી આપેલા છે. કયા કયા? 1, 2, 3, 4, 5. બરાબર. આ 5 અંકોનો ઉપયોગ કરી ને 4 અંકો વાળી કેટલી સંખ્યાઓ બને. બીજું અહીંયા આપણે કીધું છે આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય. એક સાથે બે ક્વેશ્ચન પૂછ્યા છે, બરાબર, કે આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય. અને હજી વધુ કીધું છે કે અંકોનું પુનરાવર્તન, અંકોના પુનરાવર્તન સિવાય. એટલે કે આપણે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. ક્લિયર? તો હવે જોઈએ, પહેલાં સમજી લઈએ આપણે, બરાબર, કઈ રીતનું છે કે ટોટલ આપણે સંખ્યા આપેલી છે 1, 2, 3, 4 ને 5. કુલ 5 અંક આપીએ છીએ. એમાંથી 4 અંકની સંખ્યા બનાવવાની છે. કેટલા અંકની? 4 અંકની. અને તો પહેલાં તો એવું કીધું છે કેટલી બને, તો કે કુલ 5 વસ્તુઓ છે આપણી પાસે, એમાંથી કેટલાની પસંદગી કરવાની છે? 4 વસ્તુઓની ગોઠવણી કરવાની છે. તો એ તો ખ્યાલ જ છે આપણે કઈ રીતે થાય. તો કે 5p4, બરાબર, કારણ કે પુનરાવર્તન કીધું છે સિવાય, એટલે 5p4. બીજું હવે એવું કીધું યુગ્મ સંખ્યા. હવે ખાસ સમજવાનું છે કે જો યુગ્મ સંખ્યા ક્યારેક બને કે જો આપણો આ એકમનું સ્થાન છે, એકમના સ્થાન ઉપર બેકી સંખ્યા આવવી જોઈએ તો એ યુગ્મ બને. એટલે બેકી એટલે કે 2 અથવા તો 4. આપણી પાસે જે અત્યારે સંખ્યા કીધી છે એમાંથી કાં તો ત્યાં 2 આવવા જોઈએ અથવા તો ત્યાં શું આવવા જોઈએ? 4 આવવા જોઈએ. જો એ બેમાંથી એક સંખ્યા અહીંયા એકમના સ્થાન આવી જાય તો બાકી વધેલી 3 સંખ્યા, કેટલા સ્થાન વધ્યા? 3. એ 3 સંખ્યા માટે કેટલી જગ્યા વધે? કેટલી સંખ્યા વધશે? તો કે જો સપોઝ કે અહીંયા 2 આવી જાય તો અહીંયા વૈધી કેટલી સંખ્યા? તો કે 4. હવે વૈધી કેટલી સંખ્યા? અહીંયા 2 આવી ગયા, કોઈ પણ 2 અથવા 4, બેમાંથી એક રીતે આવી જાય. તો આ એકમના સ્થાનની પસંદગી કેટલી રીતે? તો કે 2 રીતે. પછી હવે 4 સંખ્યા વધી, કોઈ પણ ધારો કે આ 2 નીકળી ગયા, 2 અહીંયા આવતા હોય તો વધે સંખ્યા 4. કઈ કઈ? 1, 3, 4 અને 5. એ 4 સંખ્યામાંથી આ 3 સ્થાનની ગોઠવણી કરવાની છે. તો કે 4 સંખ્યામાંથી કુલ 4 વસ્તુઓમાંથી કેટલાની ગોઠવણી કરવાની? 3. તો કે 4p3, બરાબર. તો કે એટલી સંખ્યા 4p3 ગુણ્યા 2, એટલી સંખ્યા આપણે કેવી મળે? યુગ્મ સંખ્યાઓ મળે. આપણે અગાઉ અભ્યાસ કરેલો છે. આ ટાઈપનો એક એક્ઝામ્પલ હોય કે 2 ગુણ્યા 4p3. આનો જે જવાબ આવે એટલી યુગ્મ સંખ્યા, ને આટલી જે જવાબ, આનો જે જવાબ આવે એટલી આપણી કુલ સંખ્યાઓ મળે. તો ક્લિયર? તો લખી નાખી. ચાલો આપણે શું આવશે. તો કે અહીંયા સોલ્યુશન કુલ અંક આપણી પાસે કુલ 5 અંકો છે, તેમાંથી 4 અંકોની સંખ્યા પુનરાવર્તન સિવાય
બનાવવાની છે। એટલે કે n બરાબર કેટલા થશે 5 એટલે કે n બરાબર 5 અને r બરાબર કેટલા થશે 4। ધેરફોર કે શું સૂત્ર હતું આપણી પાસે NPR, તો કે NPR એટલે કે 5p4 નું સૂત્ર શું થાય તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ 4 ફેક્ટોરિયલ, બરાબર। તો 5 ફેક્ટોરિયલના 5 ફેક્ટોરિયલ એમનો 5 માઇનસ 4 એટલે કે 1 ફેક્ટોરિયલ, બરાબર। 1 ફેક્ટોરિયલનું મૂલ્ય ખબર છે આપણે 1 જ થાય, તો આનો 5 ફેક્ટોરિયલ એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 5 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય આપણે ખબર, 4 ફેક્ટોરિયલ એટલે 24 અને 5 ફેક્ટોરિયલ એટલે 120। તો કે ટોટલ આપણે કેટલી સંખ્યા મળે 120 સંખ્યા બને। હવે આપેલ કુલ 120 સંખ્યા મળશે, એમાંથી આપણે ગોતવાની યુગ્મ સંખ્યા કેટલી હોય તો કે અહીંયા યુગ્મ સંખ્યા હોવા માટે એકમના સ્થાન ઉપર યુગ્મ સંખ્યા હોવા માટે એકમના સ્થાન ઉપર બે અથવા 4 આવે અને બાકીના ત્રણ સ્થાન 4 સંખ્યાઓમાંથી ગોઠવણી કરી શકાય। તેથી 4 અંકની યુગ્મ સંખ્યા બરાબર, હવે એકમના સ્થાન ઉપર 2 અથવા 4 એટલે 2 અથવા 4 ની ગણતરી કેટલી રીતે તો કે 2 રીતે, 2 ગુણ્યા હવે બાકી વધી કેટલી તો કે 4 સંખ્યા, 4 સંખ્યાઓની કેટલી રીતે કરી શકીએ આપણે ગોઠવણી, 3 સ્થાન વધ્યા એટલે કે 4p4 4 વસ્તુઓમાંથી 3 વસ્તુની ગણતરી આપણે ગોઠવણી કરવાની છે। તો કે એ કઈ રીતે થાય તો કે 4p3, તો કે જવાબ શું આવશે આનો તો કે અહીંયા 2 ફેક્ટોરિયલ 2 ના એ 2 એમણે 4p3 એટલે કે 4 ફેક્ટોરિયલ upon 4 minus 3 ફેક્ટોરિયલ, બરાબર। તો કે આનો જવાબ આવશે 2 multiplied by 4 ફેક્ટોરિયલ upon 1 ફેક્ટોરિયલ, બરાબર। 4 minus 3 એટલે કે 1 ફેક્ટોરિયલ, તો કે 2 into 4 ફેક્ટોરિયલ એટલે કે 4 3 2 1 1 ફેક્ટોરિયલ એટલે 1 જ, એનો કોઈ જવાબ લખવાની જરૂર નથી। તો કે કેટલી રીતે થઈ શકશે ગણતરી તો કે જો 4 3 દુ 6 6 ચોક 24 24 દુ 48, તો કે યુગ્મ સંખ્યા કેટલા અંકવાળી તો કે 4 અંકોવાળી યુગ્મ સંખ્યા કેટલી બને તો કે 48 સંખ્યાઓ બને। ક્લિયર। નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 5 શું કે છે 8 વ્યક્તિઓની, ક્વેશ્ચન નંબર 5 કે 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય। બરાબર। આમાંથી બીજું એવું કીધું કે આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળી ન શકે, એટલે કે જો અધ્યક્ષ હોય તો એ અધ્યક્ષ જ રહે, ઉપાધ્યક્ષ ઉપાધ્યક્ષ ન હોઈ શકે, જો ઉપાધ્યક્ષ હોય તો એ અધ્યક્ષ ન હોઈ શકે, બરાબર। એટલે પુનરાવર્તન નથી, ટૂંકમાં ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે પુનરાવર્તન કરવાનું નથી।
બીજું આપણે શું આપેલું છે લખી નાખી લે રકમમાં કે આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળી ન શકે. એટલે શું કહે છે કે પુનરાવર્તન કરવાનું નથી. તો સોલ્યુશન તો કે ટોટલ કેટલી છે આપણી પાસે 8 વ્યક્તિ છે, એટલે કે 8 ભિન્ન વસ્તુઓ થઈ આપણા માટે. એમાંથી કેટલાની પસંદગી કરવાની છે? 2ની, એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. તો કે 8 વસ્તુઓમાંથી 2 વસ્તુઓની પસંદગી, બરાબર. 8 ભિન્ન વસ્તુઓ હોય એમાંથી 2 વસ્તુઓની પસંદગી કઈ રીતે થાય? તો આપણે ખ્યાલ જ છે કે 8p2 રીતે થઈ શકે, બરાબર. તો કે 8p2નું જેટલું મૂલ્ય આવે એટલી રીતે આપણે પસંદગી કરી શકીએ, ગોઠવણી કરી શકીએ. તો સોલ્યુશન 8 વ્યક્તિ ઓની સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપાધ્યક્ષ એમ 2 વ્યક્તિ પસંદ કરવાના છે. બરોબર, એમ 2 વ્યક્તિ પસંદ કરવાના છે. તો n બરાબર 8 અને r બરાબર 2 થશે. તેથી NPR બરાબર 8p2 એટલે કે 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઇનસ 2 ફેક્ટોરિયલ. તો કે 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઇનસ 2 એટલે કે 6 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલને કઈ રીતે લખાય કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ, એટલે આખા એના છેદમાં, બરાબર. તો 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. તો કે 8 સત્તા વધ્યા કેટલા? તો કે 8 મલ્ટીપ્લાય બાય 7 એટલે કે 8 સત્તા ને 56. તો કે 8 વ્યક્તિ અને એક સમિતિ હોય તો એમાંથી એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ને કેટલી રીતે ગોઠવણી કરી શકાય? એક અધ્યક્ષને ને એક ઉપાધ્યક્ષને, તો કે 56 રીતે એને ગોઠવણી કરી શકાય, એટલે કે એને પસંદ કરી શકાય. ક્લિયર? ક્વેશ્ચન નંબર 5. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 6. શું કહે છે ક્વેશ્ચન નંબર 6? કે એમાં એવું કીધું છે કે જો n-1p3 જેમ np4 બરાબર 1/9 તો n શોધો. તો n બરાબર કેટલા? એટલે કે n નું મૂલ્ય મેળવવાનું છે આપણે. ક્લિયર? હવે આપણે ખબર છે કે જેમ હોય એટલે કે એના છેદમાં લખાય, એટલે કે એ 1/9 હોય તો 1/9 લખાય. બીજું આપણે આપેલું છે કે n-1p3 જેમ np4, તો એને કેમ લીખશે આપણે? n-1p3 બાય એના છેદમાં np4. હવે npr નું સૂત્ર આપણે ખ્યાલ જ છે, એ સૂત્ર એપ્લાય કરીને આપણે ગણતરી કરી જોઈએ શું આવે, બરાબર. તો કે સોલ્યુશન તો કે અહીંયા શું આપેલું છે એ લખી. તો કે n-1p3 જેમ np4 બરાબર 1/9 એટલે કે શું આપ્યું આપણે? વેલ્યુ કોનું આપ્યું? કે n-1p3 ના છેદમાં np4 બરાબર 1/9 એટલે કે 1/9. હવે n-1p
n-1p3 હોય તો શું આવે? જો npr હોય, આપને ખબર છે શું હતું કે ફોર્મ્યુલા, કે જો npr હોય તો ફોર્મ્યુલા એવું આવે કે n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ. તો અહીંયા કેવું આવશે ફોર્મ્યુલા? તો કે n-1 ફેક્ટોરિયલ છેદમાં n-1 3, r બરાબર કેટલા છે? 3 ફેક્ટોરિયલ બરાબર 1 n ના છેદમાં 9. હજી અહીંયા છેદમાં આખાઈના છેદમાં np4નું બાકી રહ્યું, તો એનું શું થશે? n ફેક્ટોરિયલ છેદમાં n-4 ફેક્ટોરિયલ. હવે જો -1 -3 કેટલા થાય? -4 થાય. તો કે આ બે કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. તો વધશે કેટલા આપણી પાસે? તો કે n-1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ બરાબર 1/9. હવે n-1 ફેક્ટોરિયલ હોય તો એને આપણે કઈ રીતે લખી? તો કે એને એમ રાખીએ આપણે, ધેરફોર n-1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ હોય તો n પછી શું આવે? આપણે ખબર છે ક્રમશઃ એક એક સંખ્યા ઘટતી જાય. તો કે n હોય તો પછી શું આવે? તો કે n-1 ફેક્ટોરિયલ બરાબર 1/9. તો કે n-1 કેન્સલ થઈ ગયા. તો વધ્યા કેટલા? 1/n બરાબર 1/9. સામે સામે ગુણાકાર કરી નાખી, ક્રોસ ગુણાકાર થઈ. તો n બરાબર કેટલા મળે? 9. જે આપણે મેળવવાના તે n ની કિંમત. તો કે n ની કિંમત કેટલી આવશે? અહીંયા આપણે n ની કિંમત કેટલી મળશે? 9 મળશે. ક્લિયર? આવડી જાય. ખાલી આપણે કયું સૂત્ર એપ્લાય કર્યો? તો કે જો આ npr વાળું ફોર્મ્યુલા આપેલું છે આપણે, npr વાળું સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ કર્યો. ખાલી અહીંયા n-1 ની જગ્યાએ n-1 અને r બરાબર 3 છે અહીંયા, બરાબર, એ અહીંયા મૂક્યા. એટલે કે n-1 -3 બે અને એટલે કેટલા થાય? -4 અને આ બંને કેન્સલ થાય, કારણ કે છેદનો છેદ અંશમાં જઈએ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 7. શું કીધું છે ક્વેશ્ચન નંબર 7માં? તો કે ક્વેશ્ચન નંબર 7માં એવું કીધું છે, પહેલું એમાં બે ક્વેશ્ચન આપ્યા કે જો પહેલામાં એવું કીધું છે કે pr બરાબર 2 6 pr -1. બીજું એવું કીધું છે કે 5pr બરાબર 6p r -1. તો r ની કિંમત મેળવવાની છે. કેની કિંમત મેળવવાની છે? r ની કિંમત મેળવવાની. શું આવે? બરાબર, જોઈએ. તો પહેલાં સૌ પ્રથમ શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનથી કે સોલ્યુશન. પહેલો ક્વેશ્ચન, બરાબર. તો કે અહીંયા 5pr બરાબર 2 6pr -1 છે. તો 5pr એટલે npr નું સૂત્ર તો આપણે ખ્યાલ જ છે શું આવે? તો કે સૂત્ર એપ્લાય કરી તો શું આવે? 5pr હોય તો કે 5 ફેક્ટોરિયલ upon 5 - r ફેક્ટોરિયલ બરાબર 2 × 6p r -1 એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ. હવે જો r માઇનસ r આવે તો r -1 કરીને કાઉન્સ ઓપન કરી તો કે r માઇનસ પ્લસ થઈ જાય, એટલે કે શું આવશે અહીંયા? r +1 ફેક્ટોરિયલ. બરાબર, r n-r આવે ને કાઉન્સ ઓપન કર્યો એટલે માઇનસ પ્લસ, એટલે કે અહીંયા નિશાની જે છે પ્લસ એટલે આવ્યા. ક્લિયર? ઓકે. તો એને કઈ રીતે લખી શકીએ આપણે? તો કે જોઈએ અહીંયા 5 ફેક્ટોરિયલ એમણે, આ 5 - r ફેક્ટોરિયલ એમણે બરાબર આ 2 એમણે, આ 6 ફેક્ટોરિયલ એમણે, અને આ 6 ને 1 તો કે આ 6 અને 1 તો કે 7. બરાબર. અથવા તો આપણે એક્ઝામ્પલમાં કર્યું હતું, જો હવે શું આવશે આના પછીનું કે કોઈ પણ આપણે n ફેક્ટોરિયલ હોય તો વારી ફેલ એક સંખ્યા ઘટતી જાય. તો r +1 છે તો એના પછી શું આવે? r આવે, પછી r -1 આવે. એ રીતે કરવું હોય તો થઈ શકે. અથવા તો આપણે બીજી રીતે આપણે એ જ રીતે રાખીએ, બરાબર, અને એમ રાખીએ. તો કે આને કેમ રાખીએ? તો કે 6 - r +1. એના પછીની ટર્મ કઈ આવે? તો કે r +1 હતી ટર્મ, બરાબર, આખી એમાંથી એક ઘટે એટલે શું આવે? તો કે r આવે. તો કે 6 - r 6 - r પછી શું આવે? તો કે 6 - r હજી એક ટર્મ ઘટતા જાય -1 ફેક્ટોરિયલ. કેમ -1 હતી? કેમ કે 6 - 1 એટલે કેટલા થાય? 5 થાય. 5 - r તો સામે બે બાજુ કેન્સલ થઈ જાય. તો અહીંયા કેટલા આવ્યા? તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં
5 માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર 2 ઇન્ટુ 6. હવે 6 ફેક્ટોરિયલ તો કેમ લખાય 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ એના છેદમાં શું આવશે તો કે આ કેટલા આવશે 6 માઇનસ આ 6 અને આ +1 એટલે કે 7 માઇનસ આર. અહીંયા તો કે 6 માઇનસ આર. અહીંયા તો કે 5 માઇનસ આર ફેક્ટોરિયલ. તો કે આ 5 માઇનસ આર ફેક્ટોરિયલ, આ 5 માઇનસ આર ફેક્ટોરિયલ, આ 5 ફેક્ટોરિયલ, આ 5 ફેક્ટોરિયલ બે કેન્સલ. તો વધ્યું કેટલું તો કે જો અહીંયા 1, અહીંયા તો કે 2 ઇન્ટુ 6 બાય 7 માઇનસ આર ઇન્ટુ 6 માઇનસ આર. બરાબર. હવે આ 7 માઇનસ આર 6 માઇનસ આર સામે જાય અને આ બાજુ 6, અહીંયા 6 દુ ને 12. બરાબર. આ બંનેનો ગુણાકાર થશે તો કે 6 દુ 12 થશે. તો કે આવશે શું આપને મળશે તો કે 7 માઇનસ આર 6 માઇનસ આર 6 દુ 12. હવે બંનેનો ગુણાકાર કરી તો કે 7 6 તો કે 42 માઇનસ 7 આર માઇનસ 6 આર માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર બરાબર 12. તો કે આપણે કેટલા મળશે તો કે આર સ્ક્વેર અને 7 ને 6 બરાબર એટલે કે એ કેટલા થઈ જશે 13 માઇનસ 13 આર પ્લસ 42. આ સામે હતા આ પ્લસ 12 છે આ સાઈડ આવે તો કે માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે શું સૂત્ર મળ્યું તો કે આર સ્ક્વેર માઇનસ 13 આર. હવે પ્લસ 42 માઇનસ 12 તો કેટલા થાય છે પ્લસ 30 બરાબર 0. હવે 30ના એવા ભાગ પાડો બરાબર. સાઇન પ્લસ છે કે 13 આવે તો આપણે ખબર છે 10 13 30. તો કે આને આવી રીતે લખી શકીએ કે આર સ્ક્વેર માઇનસ 10 આર માઇનસ 3 આર પ્લસ 30 ઇક્વલ ટુ 0. આમાંથી આર કોમન કાઢી આર કોમન કાઢશે શું વધશે અહીંયા તો કે આર માઇનસ 10. આમાંથી માઇનસ 3 કોમન કાઢી તો કે આર માઇનસ 10 ઇક્વલ ટુ 0. તો આમાંથી આખાઈમાંથી આર માઇનસ 10 કોમન કાઢી તો કે આર માઇનસ 10 ઇન્ટુ આર માઇનસ 3 બરાબર 0. તેથી શું થશે આપણે કે આર બરાબર 10 અથવા તો શું મળશે કે આર બરાબર 3. આ બે કિંમત મળશે. હવે જોઈએ આપણે ખબર છે કે જો NP-R સૂત્ર હોય બરાબર અહીંયા આપણે લખી લઈએ રફ માટે કે જો NP-R સૂત્ર હોય તો આરનું મૂલ્ય કેવું આવે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન ઇક્વલ ટુ n હોવું જોઈએ બરાબર. એટલે કે હંમેશા આરનું મૂલ્ય એ એનથી કેવું હોય ઓછું હોય. તો અહીંયા હવે જો એનની કિંમત કેટલી છે જો 5 લઈ શકીએ. અહીંયા નાની જે સંખ્યા હોય એને કન્સિડર કરી તો 5 કરતાં નાનું આવવું જોઈએ આપણે. તો જોઈએ શું આવશે બરાબર. તો કે અહીંયા આર આપણે 2 મળ્યા કે 10 અને 3. તો કે આર બરાબર 10 એ તો શક્ય જ નથી બરાબર. પરંતુ કારણ કે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન ઇક્વલ ટુ 5 તેથી આરની કિંમત કેટલી આવશે 3. 10 એ આવશે નહીં કારણ કે હંમેશા એનનું મૂલ્ય છે બરાબર. આ આરનું મૂલ્ય છે આર એ હંમેશા એન કરતાં કેવો હોવો જોઈએ નાનો હોવો જોઈએ એના કરતાં મોટો ન જ આવે એટલા માટે એને 10 નહીં આવે. ક્લિયર આટલું ઓકે. નેક્સ્ટ જોઈએ આમાં નામ આપેલો છે સેકન્ડ. સેકન્ડમાં શું કીધું હતું આપણે કે 5PR ઇઝ ઇક્વલ ટુ 6PR માઇનસ 1. તો સોલ્યુશન આમાં ડાયરેક્ટ એ જ રીતે એપ્લાય કરવાના છે. ચાલો ફેક્ટર પાડીએ શું આવે જોઈએ. તો અહીંયા સોલ્યુશન PR બરાબર 6PR માઇનસ 1. તો કે સૂત્ર એપ્લાય કરી તો શું આવે NPRનું તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર અહીંયા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ R માઇનસ માઇનસ આપણે ખ્યાલ આવી ગયો માઇનસ માઇનસ હવે શું થઈ જાય છે +1 ફેક્ટોરિયલ. આમાં ત્યાં ખાલી 2 મલ્ટિપ્લિકેશનમાં ત્યાં 2 મલ્ટિપ્લિકેશનમાં નથી એટલો ફેર છે બરાબર. તો 5 ફેક્ટોરિયલ અહીંયા 5 માઇનસ R ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ એમણોમાં રાખી અહીંયા 6 ફેક્ટોરિયલ એમણો. હવે અહીંયા ખ્યાલ છે શું આવશે 6 માઇનસ R પ્લસ 1. હજી એક ઘટતા જાય તો કે 6 માઇનસ R. હજી એક ઘટે તો કે 6 માઇનસ R માઇનસ 1. અહીંયા સુધી રાખશી તો કે 6 માઇનસ R
એટલે સોરી 6 - 1 એટલે 5 ફેક્ટોરિયલ, બે બાજુ કેન્સલ થઈ જશે. અને આ 6 છે તો એને આપણે એવી રીતે 6 ફેક્ટોરિયલ આવી રીતે લખીને આપણે કે 6 બરાબર મલ્ટીપ્લાય બાય 5 ફેક્ટોરિયલ. તો બે બાજુથી 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 - r ફેક્ટોરિયલ સામે તો કે 6 મલ્ટીપ્લાય બાય 5 ફેક્ટોરિયલ છેદમાં આ 6 + 1 એટલે કે 7 - r. અહીંયા તો કે એમણે રાખી 6 - r. અહીંયા તો કે જો +6 અને -1 એટલે કે 5 તો કે 5 - r ફેક્ટોરિયલ. તો આ 5 - r 5 - r કરશે 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કરશે. તો અહીંયા કેટલા વધ્યા તો કે અહીંયા 1 અહીંયા તો કે 6 ના છેદમાં 7 - r 6 - r. તો માન્ય કેટલા અહીંયા 2 મલ્ટિપ્લિકેશનમાં હતા ખાલી એટલો જ ફેર છે. તો કે હવે અહીંયા સામે મલ્ટીપ્લાય થઈ જાય તો શું આવે 6 7 - r 6 - r બરાબર 6. હવે કાઉન્સ ઓપન કરી, કાઉન્સ ઓપન કરશે તો શું આવશે ટર્મ લખી આપણે લખી નાખી બે તો કે 7 - r 6 - r બરાબર 6. તો કાઉન્સ ઓપન કરી તો 7 × 6 42 -7r -6r પ્લસ r² બરાબર 6. તો કેટલા આવશે તો કે r² પહેલાં લખી પછી -7 - 6 તો કે 7 ને 6 બરાબર માઇનસ પ્લસ થઈ જાય એટલે કે 13r 13r પ્લસ 42 આ +6 આ સાઈડ આવે તો -6. હવે 42માંથી કેટલા બાદ કરવાના તો કે 6 બાદ કરવાના છે. તો 42માંથી 6 જાય તો કે કેટલા આવશે 36 આવશે. ઓકે તો આને તો કે r² -13r પ્લસ 36. 36ના એવા ભાગ પાડો કે 13 આવે તો ખ્યાલ છે 9 × 36. તો આને આવી રીતે લખી શકીએ r² -9r -4r પ્લસ 36 = 0. આ બંને ટર્મમાંથી આગળની બે ટર્મ છે બરાબર. આ બે ટર્મ એમાંથી r કોમન કાઢી તો કે r -9 આમાંથી -4 કોમન કાઢો -4 કોમન કાઢશો તો અહીંયા r -9 = 0. હવે આખામાંથી r -9 કોમન કાઢી તો કે r -9 r -4 = 0. તો આના ઉપરથી શું થશે તો કે r -9 = 0 અથવા તો શું થાય તો કે r -4 = 0. તો કે r -9 = 0 તો કે માઇનસની સામે જાય તો પ્લસ થાય કે r બરાબર 9 થાય અથવા તો શું મળશે r બરાબર 4. આ બે કિંમત મળે આપને. ઓકે હવે તો કે જોઈ શકીએ આપણે કે અહીંયા એનનું કિંમત શું આપ્યું હોય 5pr આપેલું હોય એટલે કે પરંતુ એનની કિંમત આરની કિંમત મેક્સિમમ કેટલી હોઈ શકે 5 હોય છે. તો કે પરંતુ 1 < r < 5 બરાબર. તેથી r બરાબર કેટલા થઈ શકે તો કે 4. તો કે આરની કિંમત આપણે મેળવવાની હતી જે મળીએ કમ્પ્લીટ અહીંયા સુધીનું બધું. ઓકે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે 8 નંબર. તો અત્યાર સુધીને જે આપણે જોયા હતા એક્ઝામ્પલ એ બધા આગળના હતા બરાબર. હવેના જે આવે છે એ આપણે હમણાં જે 2 લેક્ચર પહેલાં શીખાતા કે કોઈ પણ શબ્દ આપેલો હોય એમાં એના જે કંઈ મૂળાક્ષરો હોય એને કેટલી રીતે ગોઠવણી કરવાના એના ટાઈપના એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે થેન્ક યુ.